વર્ષ 2024 પૂર્ણ થયું છે અને નવા વર્ષ 2025ના વધામણા કરવા માટે ગુજરાતીઓ ઉતાવળા બન્યા છે. દરેક વર્ષ પોતાની સારા નરસા પ્રસંગો અનુભવો છોડી જતું હોય છે અને ત્યારે આજે જનતા પાસેથી જાણીશું કે વર્ષ 2024માં તેમની દ્રષ્ટિએ કેવું રહ્યું છે અને આવનાર વર્ષને લઈને પણ તેમની શું આશા અપેક્ષાઓ છે. સૌપ્રથમ તો અમદાવાદના વિદ્યાર્થીઓના મંતવ્યો જાણીએ. 2024નો આજે છેલ્લો દિવસ છે, ત્યારે 2024 અમદાવાદના લોકો માટે કેવું રહ્યું અને આવનારું 2025નું વર્ષથી લોકોને કેટલી આશા અપેક્ષા છે, ત્યારે વિદ્યાર્થી વર્ગ આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીશું. 2024 પહેલાં તો કેવું રહ્યું, કેટલી આમ યાદો કેટલી જોડાયેલી? બહુ જ બધી યાદો જોડાઈ છે, પ્લસ અમને કોલેજમાં સારા સારા નવા ફ્રેન્ડ મળ્યા અને ઘણું સારું મતલબ કહેવાય ને કે એટમોસ્ફિયર બની ગયું છે અને મજા આવે છે કોલેજ આવવાની બી. હવે તો 2024 બેસ્ટ છે અમારા માટે અને 25માં બી અમે આવી જ ધૂમ મચાઈશું એવી આશા છે. કેટલું આમ 25નું કંઈ પ્લાનિંગ કર્યું ખરા કે આજે છેલ્લો દિવસ છે, પછી કાલથી નવું વર્ષ? હા, પ્લાનિંગ તો કર્યું છે, હવે જોઈએ છે સક્સેસ થશે કે નહીં. ફેબ્રુઆરીમાં ટ્રીપ કરીએ છીએ શિમલા મનાલી જવા માટે બધા ફ્રેન્ડ્સની, તો હોપફુલી બસ આવી જ રીતે જેવી રીતે 24 ગયું છે એવી જ રીતે 25 જાય. એટલે યુવાધન છે તે હાલ ખુશ છે. ભાઈ તમે શું કહેશો? 24નો આજે છેલ્લો દિવસ છે, છેલ્લા દિવસને આમ આજનો દિવસ કેવી રીતે પસાર કરવાનો? આજે જ અમારે 3rd સેમિસ્ટરની છેલ્લી એક્ઝામ હતી. સેમિસ્ટર પૂરું એટલું આજે શું કે અમે સાચું કહું ને તો કોલેજે ભણવાની આમ તો ભાઈબંધો માટે જ આવીએ છીએ. ઉનો રમવા એ અમે બહુ યાદગાર બનાવે છે. આ કોલેજના આ દિવસો જ અમને યાદગાર બનાવે છે. બાકી ભણવા તો કોઈ એટલું આવતું જ નથી. બધા પૂછી શકો છો તમે. 2025માં શું કંઈ વિચાર્યું છે કે 25 કેવું હશે તમારા માટે, તમારા ભવિષ્ય માટે? 25માં તૈયારી ચાલુ કરવી પડશે. અમારે બધાએ બહુ ચીટિંગ ને એ બધું કરીએ છીએ, તો બસ ખાલી મનાલીની ટ્રીપ પતી જાય પછી ચાલુ કરશું અમે ભણવાનું અને આગળનું વર્ષ બી સારું જાય એવી કલ્પના છે. ભાઈ તમે શું કહેશો? 24નો સમય થોડો ઘણો ખરાબ હતો, દેશમાં પણ ઘણી બધી કપરી પરિસ્થિતિ આવી. એક વિદ્યાર્થી તરીકે તમને કેવું લાગ્યું? આમ તો શું કહેવાય, ઘણા ઉતાર ચઢાવ આવ્યા જોવે છે, પણ કોલેજની લાઈફમાં બહુ મજા આવી છે, કેમકે અમે હજુ ફર્સ્ટ સેમ સેકન્ડ સેમ પાર કર્યું એટલે કોલેજની ફર્સ્ટ લાઈફ હતી તો બહુ એન્જોય કર્યું છે. આખો દિવસ ચાની કેટલીના ગપ્પા, મિત્રો સાથે ઉનો રમવાનું, કોલેજના લેક્ચર બંક કરવાના, મૂવીઝ, ફ્રેન્ડ સાથે બહાર ફરવા જવાનું, બધું બહુ એન્જોય કર્યું છે. સાથે એક્ઝામની રાત્રે ફૂલ નાઇટ જાગીને તૈયારીઓ, એક દિવસ પહેલાંની તૈયારીઓ કરવાની, આ સાહિલભાઈના ત્યાં આવીને ઇડલી વડાપાઉં ખાવાના, બહુ મજા કરી છે. ઉતાર ચઢાવ બી ઘણા રહ્યા છે, પણ સારું રહ્યું છે. 2024 અમારા માટે ખૂબ સારું રહ્યું છે. 25 વિશે કેટલી અપેક્ષા? 25થી શું, કારણ કે કાલથી નવું વર્ષની શરૂઆત થશે, કંઈ વિચાર્યું છે, કંઈ પ્લાનિંગ છે? નવા વર્ષના થોડા ઘણા સંકલ્પો સાથે 2025ની શરૂઆત કરીશું. એમાં સારા મિત્રો સાથે જે એન્જોય કરીએ છીએ તો કરવાનું જ છે, પણ નવું આજે શું કહેવાય, કોલેજને આગળ વધીએ તો જોબ રિલેટેડ કોઈ કરીશું, ઇન્ટર્નશીપમાં આગળ વધીશું. મિત્રો સાથે એન્જોય કરતાં કરતાં કરિયર બનાવવાનું છે, તો એનું બી આગળ અમે જોતા રહીશું. એમ 2024 જેમ એન્જોયમાં ગયું છે એમ 2025 થોડું અમારે કાઠું પડશે, એમાં થોડું ઇન્ટર્નશીપનું ને બધું જોવું પડશે એમ. એટલે વિદ્યાર્થી વર્ગ છે તે મસ્તીની સાથે સાથે ભણતરમાં પણ આગળ વધી રહ્યું છે. જોર્જભાઈ શું કહેશો? 2024 આમ તો થોડો ઘણો ખરાબ સમય હતો દેશ માટે પણ, અને હવે 25માં કેવા બદલાવ? થોડું ઘણું નહીં, ઘણું બધું ખરાબ કહેવાય. નીટના પેપરો ફૂટી જાય, સરકારી ભરતીના પેપરો ફૂટી જાય અને ફૂટવાના અને નકલી ઓક્ટ્રોય નાકા પકડાય ને એવું બધું એ જે આપણે જોઈ રહ્યા છે. અને કારમી મોંઘવારી અને શિક્ષણમાં જે વ્યાપારીકરણ થયું છે, જેના કારણે શિક્ષણ ફી વધી છે. નવા વર્ષમાં હું કહેવા માગું છું કે વિધાનસભાએ જાતે પ્રાઇવેટ યુનિવર્સિટી, ડીમ યુનિવર્સિટીને ઠરાવ કરીને કે ફી રેગ્યુલર કમિટીને એને કોઈ લેવા દેવા નથી, પર એ ધારે એટલી ફી લઈ શકે તેવા નિર્ણયો લીધા છે. શિક્ષણનું વ્યાપાર, રોજગારી ઘટી છે, રોજગારીની તકો ઘટી છે અને પેપર ફૂટવાના બનાવો, નકલી ઓફિસરો, જજ બી નકલી, બધું નકલી. એટલે નવા વર્ષમાં થોડીક કેન્દ્ર સરકાર હોય કે જે બી સરકારો હોય એ થોડુંક લોકો માટે વિચારે અને પેપર ન ફૂટે એના માટેનું એ કરે. રોજગારીની તકો આટલા પેટે પાટા બાંધીને વિદ્યાર્થીઓને કઈ રીતે ભણાવે છે,
નર્સરી કેજીથી લઈને 12 15 વર્ષ સુધી સતત મહેનત કર્યા, રાત દિવસ એક કર્યા પછી એને રોજગારી ન મળતી હોય તો રોજગારીની તકો કેવી રીતે વધે તેવી સરકારને બુદ્ધિ મળે. અને જે પેટ્રોલ ડીઝલ ઉપર તે ટેક્સીસ છે, આજે ટેક્સો એક પછી એક વધારતા જાય છે. ટેક્સો ઘટાડીને સુવિધા જે જનતા છે એને તમે કેટલી સુવિધાઓ, કેટલી સબસિડી આપો છો, કેટલા વિદ્યાર્થીઓને આજે શિક્ષણનું વ્યાપાર થઈ રહ્યું છે, એની સામે આ લોકોને રોજગારી તક મળતી નથી. અને બીજી બાજુ તમે જુઓ તો સાઉથની અંદર જો શિક્ષણની લોન લેવા જાય તો મોર્ગેજ કરવું પડે છે. એ મોર્ગેજ ના કરે, સરકાર જાતે એનું જામીનદાર બને. એવા ક્રાંતિકારી આવતા 2025માં સરકાર ક્રાંતિકારી પગલું ભરે તેવી અમે એ લોકોને વિનંતી કરીએ છીએ. અને ઉપરવાળાને બી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ આજે રાતે કે હે ભગવાન, આ લોકોને થોડીક સદબુદ્ધિ આપ અને સંતુલન વિકાસ થાય. જે યુવા છે એને રોજગારી મળે, વિદ્યાર્થીને શિક્ષણ મફત મળે. અને ઘરમાં હું તો કહું છું કે પહેલાં 20 જણનું કુટુંબ રહેતું હતું, કમાનાર એક હતો, પર એટલી ખુશીઓ હતી. પર આજે તમે જુઓ તો ખુશીઓ ક્યાં દેખાતી નથી. બધા ટેન્શનમાં છે. ટેન્શન મુક્ત બને 2025માં એવી શુભકામના પાઠવીને હું વિનંતી કરવા સરકારને વિનંતી કરું છું. એટલે જે લોકો હોય છે તે તણાવ મુક્ત થાય તેવી પણ આશા છે. કાકા, શું કહેશો? આજે વરસનો છેલ્લો દિવસ છે, કાલથી નવી વર્ષની શરૂઆત થશે, 2025ની શરૂઆત થશે. કેટલી આશા, અપેક્ષા, બદલાવ કેવો? વરસ આવે છે અને વરસ જાય છે, પણ આપણે જ્યાં છીએ ત્યાંને ત્યાં જ રહીએ છીએ. આપણે એક તૈયારી કરવી પડે કે કઈ રીતે નવા વર્ષની અંદર આપણે કેટલા આગળ જઈશું, જેથી કરીને આપણી જીવનદોરીની અંદર આપણને સુખ શાંતિ મળે. આજે આટલા બધા વિદ્યાર્થીઓ ડિગ્રીઓ લે છે પણ એમની પાસે નોકરીની કોઈ તક નથી. આ નોકરી ના મળે તો એ વિદ્યાર્થી ક્યાં જઈને ટકશે? પછી કોઈને ચાની લારી ખોલવી પડે, પાણીપુરીની લારી ખોલવી પડે. આવી પરિસ્થિતિ થાય. અથવા તો જે બહુ ભણેલો હોય એ ફોરેન જતો રહે કે ફોરેન જતી રહે. તો આ જે ફોરેન જવાનો ક્રેઝ છે એ ક્યારે બંધ કરીએ કે જ્યારે આપણા દેશની અંદર આપણે ફોરેન ઉત્પન્ન કરીએ. અને એ આપણી જે વિચારધારા છે એ આપણા મંત્રીમંડળોમાં, ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી જે પહેલાં જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે બહુ ફોરેન ગયા, બધું બહુ જોઈ લીધું. હવે એ વસ્તુ અહીંયા લાવે, ફક્ત એમના પોતાના માટે ના કરે. આપણા જે ભવિષ્યના સિટીઝન છે, આપણા ભવિષ્યના વડાપ્રધાનો છે, મુખ્યમંત્રી છે, એ લોકોના માટે પણ કંઈ કરવાની તૈયારી રાખે અને એ તૈયારી 2025ની અંદર અમલ કરે. આવતીકાલથી એનો અમલ જાહેર કરે, જેથી કરીને આપણે લોકો આપણા બાળકો માટે ખૂબ ગર્વ લઈએ, આપણો કોલર ઊંચો કરીએ અને કહી શકીએ કે હું ભારતનો નાગરિક છું, મારે વિદેશમાં જવાની કોઈ જરૂર છે નહીં, મેરા ભારત મહાન. દેશમાં એક બદલાવ લાવવાની વાત પણ લોકો કહી રહ્યા છે. ભાઈ, તમે શું કહેશો? કારણ કે 2024નો આજે છેલ્લો દિવસ છે, આવતીકાલથી નવું વર્ષ ચાલુ થશે. કેટલું આમ 24 કેવું ગયું, 25ની અપેક્ષા કેટલી? 24 જેટલું અપેક્ષિત હતું એટલું એનાથી વધારે સારું ગયું. હમણાં એક ભાઈ આવીને બોલ્યા કે રોજગાર નથી, તો હાલ નવા રોજગારની સ્કીમો ઊભી થાય છે. શિવાલિક ગ્રુપ, બીજા બધા કેટલાય, વૈષ્ણવદેવી સર્કલ આગળ ફૂલ ડેવલપમેન્ટ થતું હોય છે. ઘણા લોકો કહે છે સારી કોલેજો નથી. ગુજરાત યુનિવર્સિટી જ્યાં હાલ અમે ઊભા છે ત્યાં પ્રાઇવેટીકરણ બંધ કરવામાં આવ્યું વિદ્યાર્થી પરિષદ દ્વારા, અને એ લોકો ગવર્મેન્ટ એડેડ પ્રોગ્રામ વધુમાં વધુ લાયા. એના સિવાય ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ગાંધીનગરમાં આવીને ગિફ્ટ સિટી આગળ એમની 3 કોલેજો મૂકીને ઊભી કરી રહી છે. તો ગવર્મેન્ટ ડેવલપમેન્ટ આવ્યું છે. અને ઘણા દુઃખદ અવસરો આવ્યા. 2024માં રતન ટાટા સર ઓફ થઈ ગયા. જે દુઃખદ આરજીકાર મેડિકલ હોસ્પિટલનું જે બનાવ બન્યો એ ખોટો હતો, પણ એનાથી ખબર પડી કે યુવા જાગૃત છે. NID બ્લોક કરી દેવામાં આવ્યું હતું અમદાવાદના યુવા દ્વારા. 200 થી 300 લોકો જાગૃત થયા. એના પછી હાલ સનદ લેવામાં આવી હતી મનમોહનસિંહજીના દુઃખદ નિવસનગર ડેથના લીધે બંધ કરવામાં આવ્યો. પણ હાલને એક કાકા એમ કીધું કે સ્કોલરશીપો નથી મળતી. MYSYના મુજબ દરેક વિદ્યાર્થીને સ્કોલરશીપ મળે છે. ઇન્ટરેસ્ટ ફ્રી લોન, તમે SBIમાં જાઓ તો આ બધા નવા રિફોર્મ 2024માં આવ્યા, તમને 10 લાખ સુધીની મોર્ગેજ ફ્રી લોન મળે છે અને CYSSવાળા તમારો ઇન્ટરેસ્ટ ભરી દે છે. એટલે 2024 જેટલું અપેક્ષિત હતું એનાથી વધારે સારું ગયું છે. અને હું કહું 25 આનથી સરસ જાય, અને એને લીધે સરકાર, સ્ટુડન્ટ અને પ્રાઇવેટ જેટલી ઓર્ગેનાઇઝેશન છે બધા એમનો યોગદાન આપે. આભાર.
એટલે તમામ જે લોકો છે તે 2024 છે તે ખૂબ જ સારું ગયું છે અને આવનારું વર્ષ પણ તેઓનું તેવી આવી જ રીતે સારું જાય તેવી આશા રાખી રહ્યા છે. સાથે સાથે દેશમાં પણ સુખ શાંતિ રહે તેવી લોકો અપેક્ષા કરી રહ્યા છે. આ સાથે તમામને હેપી ન્યૂ યર. કેમેરા પર્સન બિપિન અમીન સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે સુરતની જનતા પાસેથી જાણીએ કે તેમની દ્રષ્ટિએ વર્ષ 2024 કેવું રહ્યું અને આવનાર નવા વર્ષને લઈને તેમની શું આશા અને અપેક્ષાઓ છે. અલવિદા 2024નો આજે છેલ્લો દિવસ એટલે કે 31 અને આવતીકાલે 2025થી નવો દિવસ શરૂ થવાનો છે. ત્યારે 2024 અને 2025માં કેટલાક લોકો શું શીખ્યા અને શું શીખશે તેને લઈને હાલ અત્યારે આપણે કેટલીક અવનવી વાતો કરવી છે. ત્યારે આપણી સાથે કેટલાક બિઝનેસમેનો જે છે તે હાલ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. અલગ અલગ બિઝનેસમેનો છે, તેમજ અલગ અલગ ટિપ્સ તેઓ પાસેથી લેવી છે અને લોકોને શું શીખવા મળ્યું છે અને શું શીખશે. સૌથી પહેલાં આપણે આપણી સાથે એક બિઝનેસમેન છે તેઓની સાથે વાત કરીશું. શું નામ છે તમારું? મારું નામ છે અભિષેક સોની. અભિષેકભાઈ, શું બિઝનેસ કરો છો? મારો બિઝનેસ છે મોની જ્વેલર્સ નામથી જ્વેલર્સનો બિઝનેસ છે. કેટલા વર્ષથી તમે કરતા આવ્યા છો અને કેવી રીતે બિઝનેસમાં આવ્યા? આ બિઝનેસ મારો 100 વર્ષ જૂની મારી પેઢી છે. આ બિઝનેસ મારા ગ્રેન્ડ ડેડ કરતા હતા, પછી મારા ડેડના પાસે આવ્યો અને આ બિઝનેસ લાસ્ટમાં હું કરું છું. આજે છેલ્લો દિવસ 2024નો, કેવી રીતે 2024ને યાદ કરશો? યાદ એવી રીતે કરીશ કે 2024માં ભૂતકાળમાં ઘણા બધા પરિવર્તનો લાઈફમાં આવ્યા, ઉતાર ચઢાવ લાઈફમાં ઘણા બધા આવ્યા અને હવે 2025 આવે છે ત્યારે કે નવું શીખીશું. શું નવું શીખશો કે કેવી રીતે ગોલ છે, શું છે? 2024 પાસેથી અવનવું તો ક્યાંક ને ક્યાંક કેટલી વસ્તુ શીખ્યા હશો. શું શીખ્યા? 2024 મેં ગોલ બનાવ્યો હતો. એ ગોલની અંદર મેં બનાવ્યો હતો ગોલ અંદર કે હું 2024માં જે ગોલ બનાવ્યો હતો એના અંદર 2025/12/2025ના રોજ અમારો શોરૂમ ચાલુ કરશે નવો યુએસની અંદર, સેન ફ્રાન્સિસ્કોની અંદર. ચોક્કસથી અન્ય બિઝનેસમેન છે તેઓની સાથે આપણે વાત કરીશું. શું નામ છે તમારું? મારું નામ કેતન શાહ છે. કેતનભાઈ, શું બિઝનેસ કરો છો અને કેટલા વર્ષથી તમે કરો છો અને ક્યાં કરો છો? હું છેલ્લા 22 વર્ષથી કડોદરાની અંદર ફ્રેન્ડ સ્ટુડિયો નામથી ફોટોગ્રાફીનું કામ કરું છું. ઓકે, 2024નો છેલ્લો દિવસ કેવી રીતે વાગોળશો? હા, તો એક વસ્તુ કહીશ કે 2024નો છેલ્લો દિવસ છે, પણ આ નવી શરૂઆત થવા જઈ રહેલી છે 2025ની અને ખૂબ સરસ આ 2024 રહ્યું છે અમારા માટે. અમે બધા મિત્રો આટલે સાથે છીએ અને ખૂબ મજા કરી છે અમે 2024માં. જી, ચોક્કસથી 2025 કેવું રહેવું જોઈએ, શું કહેશો? તો એ ન કેવલ અમારા માટે સારું રહેશે પણ અમારી પૂરી ટીમ માટે સારું રહેશે, સમગ્ર ભારતીયો માટે સારું રહેશે એવી શુભકામના. જી, ચોક્કસથી અન્ય કેટલાક બિઝનેસમેન છે. શું બિઝનેસ કરો છો? શું નામ છે? મારું નામ વિકાસ રાજ પુરોહિત છે અને મેં કોમ્પ્યુટર ફિલ્ડમાં છું, કોમ્પ્યુટર એજ્યુકેશન આપું છું અને મારી સંસ્થાનું નામ છે CCI કોમ્પ્યુટર એજ્યુકેશન, જે કે વડોદરામાં લગભગ 20 વર્ષથી અમે એજ્યુકેશન ફિલ્ડમાં છે. ને અમારો મેઇન ઉદ્દેશ્ય આ હોય છે કે અમે સ્ટુડન્ટ્સને જોબ અપાવીએ છીએ, એમનું સ્કિલ એવી રીતના ડેવલપ કરીએ છીએ કે તે લોકો રોજગાર મેળવી શકે. ચોક્કસથી 2025માં અવનવું કેટલીક વસ્તુઓ 2024 પાસેથી કંઈકનું કંઈક શીખવા તો મળી જશે. એજ્યુકેશન ફિલ્ડમાં છો, 2025ને કેવી રીતે તમે કઈ નજરે જુઓ છો? 2024નો વર્ષ બહુ વન્ડરફુલ રહ્યો, શીખવા માટે બી અને મારા પર્સનલ દ્રષ્ટિથી બી મારા લાઈફમાં બહુ જ વન્ડરફુલ રહ્યો અને ઘણી બધી નવી ટેકનોલોજી આવી છે આ 2024માં, જે અમે લોકો અમારા એરિયામાં એને ડેવલપ કરીશું. 2025નો ગોલ આ છે મારો કે અમે AIથી રિલેટેડ જેટલા બી કોર્सेस છે તે અમે અમારા એરિયામાં ચાલુ કરીશું, તાકી જે અમારા અહીંયાના જે લોઅર મિડલ ક્લાસ સ્ટુડન્ટ છે તે AIથી વાકેફ થાય અને એમાં એમનું કરિયર બિલ્ડ કરે. જી, ચોક્કસથી ટેકનોલોજીનો જમાનો છે અને AI જે છે અત્યારે મોસ્ટ મતલબમાં કે ગ્રેડમાં ચાલી રહ્યું છે. શું AIથી શું શીખવા જેવું છે? AI જો બેસિકલી ઘણા બધા લોકો ડરે છે કે ભાઈ AI આવશે તો અમારી નોકરી જતી રહેશે, પર ખરેખર AI આપણને બહુ જ કામની વસ્તુ છે, કેમ કે એ તમારા કામને બહુ સરળ કરશે. તે ડિઝાઇન ક્ષેત્રમાં હોય કે તમારે કોઈ પણ બીજા પણ ફિલ્ડ હશે તેમાં તમારું કામ બહુ જ ઝડપથી થશે. ક્રિએટિવિટી તમને એમાં બી જોઈશે, તમને પ્રોમ્પ્ટ લખવા પડશે અને એને જો વ્યવસ્થિત શીખી લે તો લોકો આમાં બી બહુ સારી રીતે કરિયર બિલ્ડ કરશે. ચોક્કસથી 2024ના એન્ડમાં જ એટલે કે 3-4 મહિનાની અંદર AI જે છે વધારે ડેવલપ થયું છે, દુરુપયોગ પણ ઘણા થયા છે. શું કહેશો, શું શીખવા જેવું છે?
દુરુપયોગ જો એ કોઈ બી સિક્કાના બે પાસા હોય છે. ઘણા બધા શૈતાની મગજ હોય છે જે એનો દુરુપયોગ કરે છે, પર જેમ જેમ આમાં લોકો શીખતા જાય છે તો એનાથી એના જે સદુપયોગ તરફ જશે વધારે, મારું એવું માનવું છે. નો ડાઉટ થોડાક દુરુપયોગ છે પણ એના પર કંટ્રોલ આવી જશે, બહુ ઝડપથી એના પર કંટ્રોલ આવશે. જી ચોક્કસથી અન્ય બિઝનેસમેન આપણી સાથે છે, તેઓની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? સંજય વર્મા. સંજયભાઈ, શું બિઝનેસ કરો છો? મેં ટ્રસ્ટી છું. મારી બે સ્કૂલ ચાલે છે. એક સ્કૂલ કડોદરામાં છે, આરકે વિદ્યાલય, અને બીજી સ્કૂલ મારી તાતીથિયામાં છે, ઇન્ડિયન પબ્લિક સ્કૂલ. ચોક્કસથી એજ્યુકેશન ફિલ્ડમાં છો તમે. 2024ને કઈ રીતે તમે જોયું છે, શું કર્યું છે, અને 2025માં કેવી રીતે એજ્યુકેશન ફિલ્ડમાં શું સુધારા વધારા? 2024ની વાત કરીએ તો બહુ સારું રહ્યું. મારા પર્સનલી વાત કરું કે સ્ટુડન્ટ્સ પ્રત્યેની વાત કરું તો સ્ટુડન્ટ્સમાં એક જે ઇગરનેસ હતું, હવે જેમ જેમ ટાઈમ આવે છે તો છોકરાઓમાં ભણવાની જે ભાવના છે એ વધતી જતી છે, અને જે કોમ્પિટિશન છે, આપણા સુરતના બાળકો પણ કોમ્પિટિશન તરફ જતા છે. એ આપણને આજે જોઈએ છોકરાઓને તો બહુ સારું લાગે છે. પહેલાં આપણે જોતા હતા કે કોમ્પિટિશન સુરતમાં સિટીમાં માનીએ આપણે, પણ ગ્રામ્ય વિસ્તારમાં જોઈએ તો કોમ્પિટિશન જે આપણો જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે આમાં કોમ્પિટિશન પ્રત્યે છોકરાઓની ભાવના ઓછી હતી. પણ આજે જોઈએ તો છોકરાઓમાં કોમ્પિટિશનની ભાવના આવી છે, એ જોઈને બહુ સારું લાગે. અને હું પર્સનલી વાત કરું તો ફ્રેન્ડ્સનો સપોર્ટ અને ફેમિલીનો સપોર્ટ બહુ સારો રહ્યો છે, અને ઘણી બધી લર્નિંગ મળી છે મને મારા ફ્રેન્ડ્સથી અને ઘણી બધી જગ્યાથી. તો મારું એવું માનવું છે કે 2025માં અમે જેટલી બધી લર્નિંગ વધારે હું લઈ શકીશ એટલે હું મારા ફિલ્ડમાં એને યુઝ કરી શકીશ. અને જે છોકરાઓ છે એમને પણ કઈ રીતે આપણે હજુ વધારે ઇન્ડિયા લેવલ, નેશનલ લેવલ પર આપણા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના બાળકો પ્રતિનિધિત્વ કરી શકે. હવે મારી સ્કૂલનો એક બાળક રાજ્ય સ્તરે પ્રતિનિધિત્વ કર્યો હતો 2024માં, તો એ મારી સ્કૂલ માટે, મારા માટે એક અચીવમેન્ટ હતી. તો એવી રીતે હું પ્રયત્ન કરીશ કે 2025માં વધારેમાં વધારે છોકરાઓ આ વિસ્તારથી નીકળે, આપણા વિસ્તાર કડોદરા વિસ્તાર, પલસાણા તાલુકાનું, સુરતનું નામ રોશન થાય. ચોક્કસથી ફોટોગ્રાફર જે છે તેઓની સાથે વાત કરીશું કે ભૂતકાળને તમે વાગોળતા હોય છો, યાદો તાજી કરતા હોય છો. તમે કઈ રીતે યાદો જે છે 2024ની તાજી કરશો? બેઝિકલી અગર વાત કરું તો 2024 મારા માટે ખૂબ જ સફળ વર્ષ રહ્યું છે. અમે લોકો આ સૌ મિત્રો છે ને એક એલએનજી કરીને ગ્રુપ ચલાવીએ છીએ. તેની અંદર બહુ સફળતાથી અમે 80 લોકોને, બિઝનેસમેનોને એકત્રિત કરી શક્યા છે. અને એની અંદર જે અમે કામ કરીએ છીએ, તમે જે પ્રમાણે કીધું લર્નિંગની, તો અમે સ્પેશિયલી અમારું એક ગ્રુપનું નામ જ છે લર્નિંગ એન્ડ ગ્રો. તો શીખો અને આગળ વધો. તો અમે જે બી શીખીએ છીએ તેને ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ અને આગળ વધાવે છે. અને એક ખાસ વાત કરીશ કે જે આ ગ્રુપ સોચ ડેવલપ કરી રહ્યું છે. તમે એક પ્રશ્ન કીધો કે આજે જે વ્યક્તિઓ તકલીફમાં આવે છે ને નાસીપાસ થાય છે ને ફોનના કારણે જે ન્યુસન્સ વધી ગયું છે, તો એ વસ્તુને અમે લોકો શું કરીએ છીએ કે સારી આદતો ડેવલપ કેવી રીતે થાય, સારા લોકો સાથે કેવી રીતે રહેવાય અને સારો માહોલ કેવી રીતે ક્રિએટ થાય, એની પર અમે કામ કરી રહ્યા છીએ. ચોક્કસથી આ ટેકનોલોજીનો જમાનો છે, એઆઈનો જમાનો છે, પરંતુ આ ટેકનોલોજીમાં નવો રોગ આવ્યો છે, મોબાઈલ રોગ. શું કહેશો? 100% મોબાઈલ રોગ એ આજે દરેક ઘરમાં છે. અને તમે એક વસ્તુ જોઈ હશે કે જ્યારે બી મિત્રો બધા બેઠા હોય છે તો શું કરે છે એ લોકો, મિત્રો એકબીજા સાથે વાત નથી કરતા પણ મોબાઈલમાં લાગેલા હોય છે. હવે તમને એક સિમ્પલ એક્ઝામ્પલ કહીશ કે અમે લોકો હમણાં મિત્રો ભેગા થયા હતા અને અમે એક જણાની બર્થડે સેલિબ્રેટ કરી અને એ વ્યક્તિ માટે અમે સારા વચનો બોલ્યા. તો એ 2 કલાક દરમિયાન કોઈએ પોતાનો મોબાઈલ અડ્યો નથી અને સારું કામ કર્યું છે. અને એક એક્ઝામ્પલ, એક નાનું વસ્તુ મેં મારી બચ્ચીનું આપવા માંગીશ. પરમ દિવસે જ મેં મારી બચ્ચી સાથે વાત કરી. 14 વર્ષની મારી એન્જલ છોકરી છે. એને કીધું, મેં કહ્યું બેટા, એ હોમવર્ક કરતી હતી રાતના 10 વાગ્યાના ટાઈમે. તો નોર્મલી એ મોબાઈલમાં જ હોય છે. તો મેં એને વાત કરી કે મેં કહ્યું બેટા શું થયું? તો કે હમણાં હોમવર્ક કરું છું. મેં કહ્યું તને સ્ટ્રેસ આવે છે? શનિ રવિ પૂરેપૂરો ગયો ને રવિવારે રાત્રે એ હોમવર્ક કરતી હતી. મેં કહ્યું બેટા, મને જે 43 વર્ષે સમજ પડી છે ને મેં તને આજે કહેવા માગું છું કે બેટા, જે કામ અગર આપણે કરવાનું જ છે તો એને પહેલાં કરી લઈએ ને તો તમને એ સ્ટ્રેસ નહીં આવશે, તમને એની તકલીફ નહીં પડશે. તો હોમવર્ક આવેલું છે તો એને તરત પહેલાં કરી લો, મોબાઈલને સાઈડ પર મૂકી દો અને કામ કરો. તો એ વસ્તુ મેં એને શીખવાડી અને હમણાં એણે એક્શન પણ ઇમ્પ્લિમેન્ટ કરી દીધો છે ને એ પોતાના ફાધરને જોઈને કરે છે. કારણ કે આજની તારીખમાં હું પોતે ઘરે જઈને મોબાઈલ પકડતો નથી, હું મારું પોતાનું કામ કરું છું. ચોક્કસથી ખૂબ જ નાની ઉંમરમાં બિઝનેસ તમે ગ્રો કર્યો છે. કેવી રીતે તમે યુવા ધનને પ્રેરિત કરશો? શું કહેશો? એમને હું પ્રેરિત એવી રીતે કરીશ કે તમે જે સપના બનાવો છો, જે જુઓ છો, એને પૂરા કરો. કેમ કે એક રૂલ છે લાઈફનો, યા તમે શીખશો યા જીતશો, તમારે હરવાનું છે જ નહીં. જી, 2024થી
કેટલાક લોકો જો નાસીપાસ થયા હોય તો 2025માં કેવી રીતે ગ્રો અપ કરશે? જે લોકો નાસીપાસ થયા છે એમને એક જ વસ્તુ કહેવા માંગીશ કે એક જ વસ્તુ મનમાં રાખવી, અગર આપણે હાર્યા છે, પડશું તો ધીમેથી નવું કોઈ શીખશું, અને શીખશું તો જ આપણે આગળ વધશું. જી ચોક્કસથી આ હતા બિઝનેસમેનો કે ક્યાંક ને ક્યાંક નવી નવી વસ્તુઓ તેઓની પાસેથી શીખવા મળતી હોય છે. ત્યારે 2024માં જો તમે નાસીપાસ થયા હોય તો 2025ને તેને પાસ થઈને બતાવો, અને જો નાસીપાસ થયા છો તો તેને વાગોળવાની જરૂર નથી, ફક્ત ને ફક્ત યાદો તાજી રાખો. કેમેરામેન ભાવેશ પટેલ સાથે અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.